ફ્રેન્ડ્સ, તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું. મેં અને મારા કાકીએ વિચાર કર્યો કે આવી રીતે ઈંટોનો રસ્તો બનાવી દઈએ તો ચાલવામાં આસાની રહે. તો હું ઈંટો ગોઠવતી હતી અને મારા કાકી ઈંટો આપતા હતા અને છોકરાઓ મને લઈને આપતા હતા. અને ત્યાં જ મારા કાકીએ નોટિસ કર્યું કે ત્યાં આગળ કંઈક છે. એટલે પછી કાકીએ હાથમાં બીજો પથ્થર લીધો અને પછી એ જોવા લાગ્યા કે શું છે. પછી ત્યાં સુધી અમે બધા ભેગા થઈ ગયા અને પછી જોયું તો રિયલીમાં સાપ હતો. આ કયો સાપ કહેવાય મને યાદ નથી, મારા પપ્પાએ કંઈક નામ દીધું હતું. પણ એ ટાઈમે ઘરે મારા પપ્પા કે કાકા કોઈ નહોતું અને અમે લોકો જ બધા હતા, છોકરાઓ અને મારા કાકી ને મમ્મી લોકો. પછી મારા કાકીએ હિંમત કરી અને એમણે એક ડબલું લીધું જેમાં એ સાપ પકડવા માટે, અને મારી મમ્મીએ હેલ્પ કરી લાકડાની મદદથી અંદર નાખવા. પણ ફર્સ્ટ વાર તો ના આવ્યો. અહીંયા અમે ઈંટોની થપ્પી મૂકતા હતા એટલે એ મને લાગે છે એની પાછળ આટલા ટાઈમથી રહેતો હશે, પણ અમને આજે ફર્સ્ટ ટાઈમ દેખાયો. અને આ મરી નથી ગયો, એમ એને સાચવીને જ ભર્યો છે. એ જસ્ટ શાયદ ડરી ગયો હશે કે કંઈ પણ, કેમ કે પછીથી એને જો આવી રીતે ભરી દીધો અને આને લઈને મારો ભાઈ સૌરભ છે ને એ છેક તળાવ આગળ ફેંકવા ગયો હતો, જે અમારા ગામનું તળાવ છે ને ત્યાં. તો પછી ત્યાં સાપ ફટાફટ ભાગી ગયો અને અમારે ખુદને પણ બચાવ જરૂરી છે, કોઈ છોકરાને કરડી જાય તો એટલા માટે. અને જો હવે ચોકડી સાફ કરી હું અને મારા કાકી. પછી એમણે કપડાં ધોયા બધા અને મેં બધું સાફ કર્યું. હવે અહીંયા મારા મમ્મી અને કાકી જ્યાં સુધી અમે કપડાં ને એ બધું કરતા હતા ને ત્યાં સુધી એમણે જમવાનું બનાવી દીધું. અત્યારે એ લોકો રોટલી કરે છે, શાક ચડી ગયું. આ પણ મારા કાકા છે, મનોજ કાકા. એમણે મધ પાડી દીધું. તમે મધ જુઓ ખાલી, કેટલું પ્યોર છે, એકદમ નેચરલ. યાર આવી નેચરલ વસ્તુ તો છે ને ગામડામાં જ જોવા મળે. હા, સિટીમાં જે ડબ્બામાં ભરેલું મધ આવે ને તો ઓરિજિનલ કહેવાય જ નહીં. અમે ગામડે જઈએ ને એટલે આવા બધું અલગ અલગ જોવાની મજા પડી જાય અમને. સાંજે માનસી પણ આવી ગઈ અમદાવાદથી. સાંજે મારા કાકા રાધનપુરથી એને લઈ આવ્યા. અને જો બેન અંદર આવવામાં કેટલી વાર લગાડે છે. પછી આ હેત જે વસ્તુ લઈને આવેલા એ બધી લઈ લઈને અંદર મૂકતો હતો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો.